હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. રાતે તો બહુ બધા દિવસ પછી આપણે ફરીથી બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે આવી ગયા છીએ બહાર. મસ્ત સવાર પડી ગઈ છે. તો ચલો હવે આપણે બનાવવાની છે ચા. તો ફટાફટ બનાવીએ ચા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈઝ, ચા તો આપણી ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. તો ચલો આપણે પી લઈએ હવે ચા. તો ચલો આપણે આપણી ચા કાઢી દઈએ. તો ચલો ચા પી લઈએ. ગાઈસ, કિયાન ઉઠી ગયો છે અને સવારમાં રાધે રાધે કર. રાધે રાધે. રાધે રાધે રાધે. શીરા પૂરી ખાજે, મામાન ઘેર જાજે. કર રાધે રાધે કરો. રાધે રાધે કરો. તો ચલો ગાઈઝ, હવે આપણે ઘસવાના છે વાસણ. તો ફટાફટ ઘસીએ વાસણ. જો બધા કાઢીને મૂક્યા છે, હવે ઘસી દઈએ. તો ગાઈઝ, વાસણ તો આપણે ધોઈ કાઢ્યા છે અને મમ્મી એટલા મૂકી ગયા છે. તો જુઓ, હું તમને બતાવું. હેલો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ, મમ્મી મસ્ત સોંગ ગાય છે, ભજન ને એવું. તો આજે હું તમને સંભળાવું. તો ચલો મમ્મી ગાશી આજે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. પિતુ માત સ્વામી સખા હમારે, પિતુ માત સ્વામી સખા હમારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ, બધા કમેન્ટ કરજો મમ્મી કેવું સોંગ ગાયું, ભજન. હા, તને ઉતારું લે, તું ગા. ચલો કિયાન સોંગ ગાશે. તો ગાઈઝ, આપણે આવી ગયા હતા મંદિરમાં, કારણ કે આજે આપણે મંદિર ક્લીન કરીશું. કારણ કે આજે આપણે રજા છે, એટલે બહુ બધા દિવસથી આપણે ક્લીન કર્યું નહીં. તો આજે ક્લીન કરી દઈએ. જો આ છે આપણા મંદિરવાળો રૂમ. તો ચલો આપણે ક્લીન કરીએ તા. તો ગાઈઝ, જો આ છે મમ્મીનું ઢોલ. મમ્મી ભજનમાં ને એવું જાય છે, કારણ કે મમ્મીને ગાવાનો બહુ શોખ છે, એટલે એ બધું રાખે. જો ખંજરી છે, પછી કાબેરો, મંજીરા. મમ્મીને છે ને ભજનનું ને બધું ગાવાનો બહુ શોખ છે. તમે બહુ બધા કમેન્ટ કરજો, તો હું મમ્મી આખું સોંગ એક ગાશે તો હું તમને સંભળાવીશ. ઓકે. તો જો ગાઈઝ, મંદિર તો ક્લીન થઈ ગયું છે, પણ હજુ ફોટાને એવું સરખું ગોઠવવાનું છે. આપણે લૂછી તો દીધું, પણ હમણાં થોડીક વાર ગોઠવી દઈએ. તો ચલો, આ ફ્રીજને બધું ખસેડી દીધું, તો આપણે સરખું પાછું કરી દઈએ. જો હજી ખાલી ફોટા ગોઠવશું હમણાં. ગાઈઝ, મંદિર તો ક્લીન કરી દીધું છે. હવે આપણે થોડું ફ્રીજમાં થોડું ક્લીન કરી દઈએ, કારણ કે બધા મસાલા અમુક આપણે યુઝ નહીં કરતા. તો હવે ચેક કરીએ. જો આ બધા મસાલા છે. જો પાલક પનીર, રેડ ચીલી પાવડર, તો બધા આપણે ચેક કરીશું. અને જુઓ ગાઈઝ, આ છે ઘઉં, આપણે ઇન્ડિયાથી લાવેલા છું. આ ખબર નહીં શું છે. તો ચલો આપણે હવે ફ્રીજે ક્લીન કરી દઈએ. મંદિર ક્લીન થઈ ગયું, હવે ફ્રીજનો વારો. તો ચલો કરીએ ક્લીન. તો જો ગાઈઝ, બધો સામાન આપણે બહાર કાઢી દીધો છે.
હવે ક્લીન કરીએ અને પછી પાછું બધું ગોઠવી દઈએ. તો ચલો ક્લીન કરીએ ફટાફટ, કારણ કે હજુ આપણે કચરા પોતું નહીં કરવાનું બાકી છે. તો ચલો. તો ગાઈઝ આપણે કચરા પોતું બધું કરી દીધું છે, તમે જોઈ શકો છો. અને કિયાન અહીંયા સૂઈ ગયો છે, જો દૂધ પીવે છે. અને હવે આપણે જમવાનું બનાવવાનું છે. તો જો આજે બનાવવાનું છે પનીર, મટર પનીર બનાવવાનું છે. પણ મટર તો પતી ગયા છે. મેં હમણાં ચેક કર્યું કે ફ્રોઝનમાં વટાણા તો છે નહીં, તો આપણે સામે અલહરો છે ત્યાં લેવા જઈશું. તો ચલો સાયકલ લઈને જઈએ, આપણે સાયકલ કાઢી દઈએ ગરાજમાંથી. તો જુઓ ગાઈઝ, આપણે સાયકલ તો લઈ લીધી છે અને એક્ઝેટ સામે ત્યાં અલહરો છે, યલો કલરનો દેખાય. આપણે ત્યાં જઈશું વટાણા લેવા અને હાલાપીને મરચાં લેવા. તો ચલો આપણે જઈએ ત્યાં, કારણ કે સાયકલમાં તો આપણે વિડીયો ઉતારતા ખાવા નહીં. તો ચલો આપણે સાયકલ લઈને જઈએ. ગાઈઝ આપણે સાયકલ લઈને જતા હતા, પણ સાયકલ આગળ તો જોયું, ખબર નહીં પંચર છે ખબર નહીં. તો હવે આપણે જઈશું ચાલીને, આપણે પાછી મૂકી દઈએ હવે. તો ગાઈઝ જો આપણે તો ચાલતા નીકળી ગયા છીએ, કારણ કે સાયકલમાં તો ખબર નહીં પંચર હતું કે હવા નથી. તો જુઓ મસ્ત વેધર છે. આપણે તો મસ્ત ચાલતા ચાલતા નીકળી ગયા છીએ. તો ચલો સીધા અલહરો જઈને મળીએ હવે. જુઓ ગાઈઝ, આપણે અલહરો આગળ તો આવી ગયા છીએ, પણ અહીંયા છે ને આપણે રોડ ક્રોસ કરવાનો છે. તો આપણે અહીંયા ઊભા છીએ, તમે જુઓ. ગાડીઓ સ્ટોપ થાય પછી આપણે જઈએ. તો ચલો ગાડી આપતી નહીં તો આપણે ફટાફટ નીકળી જઈએ. જો અને એક્ઝેક્ટ સામે જ આપણું ઘર છે, સામે આપણું ઘર છે. તો ચલો આપણે જઈએ ત્યાં અંદર. તો ગાઈઝ જે આપણે સ્ટોરમાં આવ્યા છીએ અલહરોમાં, એ છે મેક્સિકન સ્ટોર. પણ હવે જોઈએ અંદર વટાણા મળે છે કે નહીં, જોઈએ. પવન બહુ જ આવે છે, સ્વેટર તો પહેરવાનું ભૂલી ગયા ને હવે લાગે છે ઠંડી. તો ચલો અંદર જઈએ હવે. જો આપણે અંદર તો આવી ગયા છીએ, હવે લેવાના છે મરચાં. તો જોઈએ હવે મરચાં બહુ બધી જાતના છે, પણ આપણે લેવાના છે હાલાપીન. તો લઈ લઈએ ફટાફટ. આપણે આરા લેવાના. જો બધું શાકભાજી છે ફ્રેશ. તો જો ગાઈસ અહીંયા સેલડી બી છે, પછી આ સાઈડ છે કાળા કેળા, પછી જો મકાઈ બી છે. આપણે તો કશું લેવાનું નહીં, ખાલી લેવાના છે મરચાં અને વટાણા. તો જોઈએ વટાણા. ગાઈસ આપણે જે વસ્તુ લેવાની હતી એ આપણે લઈ લીધી છે અને હવે જઈએ છીએ ઘરે. તો હું ઘરે જઈને તમને બતાવું કે આપણે શું શું લીધું. તો ચલો જઈએ ઘરે. અને જો ગાઈસ આ છે આખું આપણું નેબર છે આખું. વેધર સારું છે એટલે મજા આવે બહાર જવાની. અને જો ગાઈસ અહીંયા આવી રીતે બહાર ડેકોરેટ કર્યું છે. ક્રિસમસ આવી છે તો પણ આને કોઈ ટચ બી નહીં કરે, બહાર આવી રીતે કર્યું તો બી. તો જુઓ ગાઈસ ક્રિસમસ આવી છે તો આવી રીતે બધાએ બહાર ડેકોરેશન કર્યું હોય, જુઓ તમે. પણ આને એમને કોઈ ટચ બી નહીં કરે. અને આપણે ઇન્ડિયામાં હોય તો રહે જ નહીં. તો ચલો આપણું ઘર સામે જ દેખાય છે, જુઓ. ઘર જ ઓપન જ રાખીશું આપણે. તો ચલો જઈએ હવે. જો ગાઈસ આપણે અલહરોમાંથી હાલાપીને મરચાં અને વટાણા તો મળે નહોતા, તો આપણે મિક્સ વેજીટેબલ લઈ લીધું હતું, કારણ કે આપણે વટાણા જોતા હતા. તો આમાંથી વટાણા આપણે લઈ લઈશું. અને જો આ સાઈડ પપ્પાએ આપણા પાછળ બેકેરમાંથી વાલોળ અને રીંગણા લાવ્યા હતા પપ્પા. જો મરચાં તો બહુ નાના છે, પણ આ પપ્પાએ તોડી છે. તો જો મસ્ત ફ્રેશ છે. તો ચલો હવે જમવાનું બનાવીએ તને. તો ગાઈસ જો અહીંયા શાક તો બની ગયું છે અને આ સાઈડ પપ્પાને જોબ જવાનું છે, તો આપણે ચા તો બનાવી દીધી છે. અને હવે આપણે મટર પનીર અને પરોઠા બનાવવાના છે. તો હું બાંધીશ લોટ
તો જો લોટ કાઢી દીધો છે. તો ચલો જો ગાઈસ આપણે લોટ તો બાંધી દીધો છે અને આપણી ચાય ઉકળી ગઈ છે. જો કારણ કે પપ્પા જોબ પર ચા લઈ જાય છે એટલે આપણે ચા વધારે જ બનાવીએ. અને કિયાન ભાઈ ઉઠી ગયા છે. જો શું કરો કિયું? જો કિયાનના મમ્મી બેઠા છે. કિયું પૈસા ગણો. હમણાં અલહરોમાં જઈ હતી તો પૈસા વધ્યા હતા તો પાછા લાવી હતી. રમવું રે. તો ચલો આપણા કરીએ પરોઠા. તો જો ગાઈઝ હવે આપણે પરોઠા કરવાનું ચાલુ કરી દીધું છે. તો ચલો બનાવી દઈએ કારણ કે હવે બધા જોબ પરથી આવતા જ હશે. તો ચલો બનાવીએ ત્યાં બની જાય પછી મળીએ. તો જો ગાઈઝ આપણો એક પરોઠો બની ગયો. તો ચલો બધા બનાવી દઈએ. તો ગાઈઝ જો અડધા પરોઠા થઈ ગયા છે અને હજુ આટલા તો બાકી છે. તો ચલો બનાવવાનું કોન્ટેક્ટ ચાલુ જ છે. જોઈએ વધારે બનાવવાના એટલે વાર લાગશે. તો ચલો બનાવીએ પણ. જો ગાઈઝ પરોઠા તો આપણે બનાવી દીધા છે અને દીપિકા બેન આવી ગયો. તો ગાઈઝ આપણે રસોઈને એવું તો કરી દીધું હતું અને અત્યારે જઈએ છીએ કે આપણે ફ્રેન્ડના ઘેર કારણ કે એ લોકો ઇન્ડિયા જાય છે તો આપણે એમને મળવા જવાનું છે. તો ચલો આપણે જઈએ ત્યાં જઈને મળીએ. તો ચલો બેસી જઈએ ગાડીમાં. તો જો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ. જો ગાઈઝ આપણે ફ્રેન્ડના ઘેરથી તો નીકળી ગયા છીએ. હવે જઈએ ઘરે. તો ગાઈઝ જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો. બાય. ગુડ નાઇટ. રાધે રાધે. જય માતાજી.